તે બોડી રાખી હતી, પછી બોડી રાખી સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું। 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો, જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે, કારણ કે જે કુલિંગની નળી કોપરની હોય તે આમાં પાછળથી ચોર આવી અને ચોરી ગયા। તો 2 દિવસ સુધી બોડી ડિસ્પોઝ થઈ ગઈ કે જેની હાલત એટલી ખરાબ હતી કે તે જોઈ પણ નહોતી શકાતી અને લોહી પણ બહાર નીકળ્યું એવું જાણવા મળ્યું છે। તો 2 દિવસ સુધી આ તંત્ર શું કરતું હતું અને આ 2 દિવસથી ચોરાઈ ગઈ પાઇપલાઇન, તો કોઈને કેમ ખબર ન પડી? અને પછી વાત તો એવી મળી કે ચોરાઈ ગઈ પછી 2 દિવસ સુધી તો ફરિયાદ નહોતી થઈ અને અહીંના પત્રકાર મિત્રો આવીને તપાસ કરી કે ભાઈ અધિક્ષક કોણ છે, જવાબદાર વ્યક્તિ કોણ છે, તો જવાબદાર વ્યક્તિ હોસ્પિટલના હાજર નહોતા અને આ પત્રકારોને અહીંના જે હાજર લોકોએ જવાબદાર અધિકારીના ફોન નંબર પણ ન આપ્યા। તો આ તો હાવ એકદમ રેઢિયાળ તંત્ર હોય ગોંડલ સરકારી હોસ્પિટલ। હર્ષદસિંહને છોડી દેવામાં આવ્યા, અન્યથા આખા જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ ગોંડલની અંદર પોલીસ સ્ટેશને ધરણા અને જે કાંઈ લડાઈઓ કરવાની થાત એ લડાઈઓ કરવાની અમારી તૈયારી હતી। સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં થોડીક આના પ્રત્યે નિરાશા હોય એટલે મીડિયાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંય રાજીનામું આપવાની વાત કરી હશે, પરંતુ ગોંડલના અમારા કાર્યકર્તાઓ હિંમતવાળા છે, અમારા આગેવાનો હિંમતવાળા છે અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે રહી અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લડાઈ કરવાના છે। એટલે આવો કોઈ પાર્ટી છોડવાની વાત નથી।